આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે મતદાન વચ્ચે ક્યાંક ઈવીએમ ખોરવવા, બબાલ, આક્ષેપ પ્રતિ આક્ષેપની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે રાજકોટ જિલ્લામાં જેતપુર નગરપાલિકાની વોર્ડ નંબર 8 ચભાડિયા સ્કૂલ મતદાન કેન્દ્રમાં મતદાનમાં ગોલમાલના આક્ષેપોને લઈને બબાલ થઈ છે। મળતી માહિતી મુજબ જેતપુર નગરપાલિકાની વોર્ડ નંબર 8 ચભાડિયા સ્કૂલ મતદાન કેન્દ્રમાં મતદાનમાં ચોક્કસ ઉમેદવારની સામેના બટનો દબાવવાનું કહેવામાં આવતું હોવાને લઈને બબાલ થઈ છે, જેમાં અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલીવર પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમજ અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર હાર ભાડી જવાની દહેશતને લઈને મતદારોને કહીને ગોલમાલ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। મતદાન મથકમાં ગોલમાલ ચાલતી હોવાની જવાબદાર તંત્ર અને પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે। અપક્ષ ઉમેદવાર રીનાબેન દવેએ મતદાન પ્રક્રિયા લોકશાહી ઢબે કરવામાં આવે તેવી તંત્ર પાસે મૌખિક માંગ કરી છે। ત્યારે મતદાન મથક ઉપર મામલો બીચકે એ પહેલા જ પોલીસે લોકોના ટોળા વિખેર્યા હતા। મારું નામ રીનાબેન ગૌતમ કુમાર દવે, વોર્ડ નંબર 8 ની અપક્ષ ઉમેદવાર। ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે। એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિક ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી, છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે। પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે, પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે। પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે, એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું। હું સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા વોર્ડ નંબર 8 માંથી ઉમેદવારી ધરાવું છું। ચૂંટણી મારે શાંતિથી જ લડવી છે। વિરોધી પક્ષ જે પણ હોય મારે એને કાંઈ કહેવું નથી, પણ ઈમાનદારીથી લડો, ખુલ્લી છાતીએ લડો। આપશે કેટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો, એટલે એવું કહેવાનું આવતું જ નથી। એવું કોણ કહે છે? બ્લેક કલરનો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન, ઈ બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે। ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ પક્ષમાંથી હોય કે અમે સાંભળ્યું એટલું બોલ્યું અને સવારથી ચાલુ જ છે। પહેલી વાત તો મશીન બંધ થઈ ગયું, ત્યારે મશીનમાં જે સાઇન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે 2 ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે, તો એની સાઇનું જોઈ એટલે એમાં લખાણ કરેલો હોય કે કેટલા મત પડ્યા અને કેટલા મતદાર જે હોય કેટલા આવ્યા। એટલે 79 મતદાર હતા અને 204 મતદાન પડ્યા હતા, તો 204 મતદાનનો ઉલ્લેખ કેમ કરવામાં ન આવ્યો? જ્યાં મેન ચેર ઉપર બેઠા છે એને કેમ ઉલ્લેખ ન કર્યો અને 2 જણાએ સાઇન કેમ કરી દીધી એમના વાંચ્યા વગર? પછી વડીલો આવે છે તો વડીલોના ઘરના લઈને કેમ એને મતદાન કરાવવા નથી આવતા? અપક્ષ ઉમેદવારને હક જ નથી અંદર બૂથની અંદર જવાનું, તો કેમ અપક્ષ ઉમેદવાર અંદર જાય છે કે પક્ષવાળા જાય છે? શાંતિથી લડો। તમે સારા કામ કર્યા હશો તો પબ્લિક તમને જ મત આપશે, તમારે કેમ ખોટું કરવું પડે છે? શાંતિ કેમ જળવાતી નથી કોઈથી? આજે જે આ બધું થયું છે ને એનાથી કોઈ પણ સાચો વ્યક્તિ હશે એ તો આમ કહે જ કે નહીં આમાં આ બધું ખોટું જ થાય છે। આજે ઉર્વીજી અહીંયા બેઠી હતી, એને જે જોયું એ અત્યારે જે બેન અમુક વસ્તુ ખોટી થાય છે એ ન થવી જોઈએ। ઉર્વશી કાપડિયા મારું નામ છે। મને બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી, ત્યાં મેં પગ મૂક્યો, ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે। સરકારી માણસોથી લઈ અને પોલીસવાળાને કમ્પ્લેન કરી, જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે। સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે। બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે, આકૃતિબેન ડોબરિયા કરીને છે, એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે
એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે. જમણી બાજુમાં એ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો. જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું. અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે, તો સુમિતાબેનને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે. અને મહેનતથી તમે કરો ને, જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા, પણ એ કાંઈ બોલતા નહોતા. મેં 3 થી 4 વાર કીધું બહાર નીકળીને ચાલુમાં કે આ અટકાવી દો, અહીંયા આવી રીતે થાય છે, પણ કોઈ એક્શન ન લીધું. પછી મારાથી સહન ન થયું ભાઈ. એ મને, હું અંદર કોઈને ઓળખતી નથી. હું જે જાણીતા હતા એમને મેં વાત કરી હતી, પણ એને કઈ એક્શન ન લીધું. એને કીધું કે બેન જવા દો, આપણે કઈ નથી કરવું. પણ તો આવી રીતે હાલશે તો કેવી રીતે હાલશે? મહેનતથી જીતવાનું હોય, આવી રીતે ઘાલમેલ કરીને ન જીતવાનું હોય. અને અંદર એ બધા એક જ થઈ ગયા છે. કેમ? એને ડર છે કે અમે જીતી જાશું. અમે જે લોકોને કામ કરે એને મત તમે દ્યો, કામ બોલતા હોય એને મત દ્યો. અમને ન દ્યો ને બીજાને ન દ્યો. જે કામ કરતા હોય એને તમે મત દ્યો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.